પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના નેતા બન્યા હાર્દિક પટેલ. હવે કોંગ્રેસમાંથી એને રાજીનામું આપી દીધું છે. આખા રાજ્યમાં જે આંદોલન થયો, કેટલાક લોકોની મોત થઈ હતી, એને કેટલાક મુદ્દાઓ હતા. શરૂઆતમાં હાર્દિક પટેલે કહ્યું હતું રાજનીતિમાં જવાના નથી, પછી રાજનીતિમાં ગયા. હવે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. અલ્પેશ કથિરિયા છે, જે અત્યારે પાટીદાર અનામત આંદોલન જે સમિતિ છે એમના ચહેરા છે, અધ્યક્ષ છે. અને અલ્પેશભાઈ, આપના સાથી શરૂઆતમાં કહ્યું હતું કે રાજનીતિમાં જવાના નથી, પછી કોંગ્રેસમાં ગયા, હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, હવે ભાજપ તરફ જવાની વાત છે. પહેલી પ્રતિક્રિયા શું છે આપ? કોંગ્રેસ પક્ષમાં ઘણા સમયથી હાર્દિકભાઈને નારાજગીની જે બાબત હતી એ ચાલી રહી હતી. આજે આખું સિનારીઓ બન્યો છે, એની અંદર કોંગ્રેસ પક્ષ અને હાર્દિકભાઈ પટેલ બંને તરફથી સંવાદ અને સંકલનમાં ઘણી બધી ખામીઓ રહી છે, અભાવ રહ્યો છે. હાલમાં જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, હાર્દિકભાઈ પટેલ તરફથી બી વાત થઈ રહી છે કે માન સન્માન હોય, કામગીરીની બાબત હોય, પક્ષમાં જે હોવું જોઈએ બાબત થઈ નથી રહી, કોંગ્રેસમાં જે રિફોર્મ્સ થવા જોઈએ. કોંગ્રેસ પક્ષ કહી રહ્યું છે કે લાયકાતથી ઘણું વિશેષ આપ્યું છે. એટલે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપની બાબતો ચાલી રહી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પક્ષ છોડેતા હોય છે ત્યારે પક્ષમાંથી એના તરફ વ્યક્તિગત મારો થતો હોય છે, વ્યક્તિ તરફથી પક્ષ ઉપર મારો થતો હોય છે. પણ હવે જે ઘટના થવાની હતી એ ઘટી ગઈ છે. હવે જે ચર્ચા જે થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે, તો આ મુદ્દામાં સ્વાભાવિક છે કે આંદોલનમાંથી ચહેરો ઊભા થયા છે. હું હોય, હાર્દિકભાઈ હોય, કે આવા અસંખ્ય ચહેરાઓ અનામત આંદોલનના કારણે ગુજરાતમાં ઊભા થયા છે. દરેક લોકો અલગ અલગ પક્ષોમાં જઈ રહ્યા છે. ભવિષ્યની અંદર હાર્દિકભાઈ પટેલ જે અત્યારે રાજકીય સંકેતો મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફ જઈ શકે છે, તો આંદોલન દરમિયાનના જ 2015થી અત્યાર સુધીના જે કેસો થયા છે એના બે મુદ્દા ઉપસ્થિત છે. જે બે મુદ્દા હજી બાકી છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કમિટમેન્ટ આપેલું પણ પૂર્ણ કરવાના બાકી છે. એક મુદ્દો છે પાટીદાર સમાજના યુવાનો પર રાજદ્રોહ સહિતના તમામ કેસો પરત ખેંચાય, અને સાથોસાથ બીજો મુદ્દો છે કે પાટીદાર સમાજના જે કોઈ પણ યુવાનો શહીદ થયા છે એમના પરિવારને નોકરી પ્રાપ્ત થાય. તો આ બંને મુદ્દા તરફથી આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી મુદ્દાઓના સમાધાન કરે છે કે નથી કરતી, ખૂબ મહત્વનું રહેશે. અને હાર્દિકભાઈ જો ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરશે આગામી દિવસોમાં, તો એના માટે પણ આ મુદ્દાઓ મહત્વના રહેશે. અલ્પેશભાઈ, જેમ આપે કહ્યું કે જે આંદોલનના ચહેરાઓ હતા, વિવિધ પાર્ટીઓમાં જોડાયા, શું આંદોલન હતું કે આ એક પોલિટિકલ મહત્વાકાંક્ષા હતી તમામ લોકોની જે આંદોલન સાથે જોડાયા હતા કે આ આંદોલનનો એક માર્ગ અપનાવીને આપણે રાજનીતિમાં જવું છે? હું આ મુદ્દાની ખૂબ ખુલ્લા દિલથી વાત કરું કે જ્યારે આંદોલનની શરૂઆત થઈ ત્યારે જે કોઈ પણ સાથીઓ હતા બધાની ઉંમર 21, 22, 23, બસ આનાથી વિશેષ ઉંમર ના હતી. એટલે કઈ રાજકીય પાર્ટી છે, કોણ રાજકીય પક્ષ છે, રાજકીય મહત્વાકાંક્ષા શું હોઈ શકે છે, આ વાત ખૂબ અસ્થાને છે. કેમ કે આવી કોઈ પણ પ્રકારે આંદોલન સમય વાત ન હતી. આંદોલન થાય છે, અત્યાચાર થાય છે, યુવાનો શહીદ થાય છે, માંગણી બુલંદ બને છે, ગુજરાતમાં એક અલગ જ્વાળા ઊભો થાય છે. પછી એમાં રાજકીય પક્ષોના ઇન્વોલ્વમેન્ટ આવે છે, વિપક્ષના ફાયદાઓ આવે છે, સત્તા પક્ષને નુકસાન જાય છે. પછી ચૂંટણીઓ આવે છે, પક્ષો સાથ આપે છે, નથી આપતા, આવી ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાય છે. પછી લોકો જે આંદોલનના સાથીઓ છે એ પક્ષોમાં જાય છે. એટલે અગાઉથી જ આંદોલન ઊભું કરવું, 5 વર્ષ પછી રાજકીય પક્ષોમાં જવું, રાજકીય પક્ષ બદલવા, મહત્વાકાંક્ષા પૂરી કરવી, મહત્વાકાંક્ષા પૂરી ના કરવી, આવી કોઈ પણ બાબત છે જ નહીં અને હતી પણ નહીં. 0%, એકદમ 0% હતી. કેમ કે જ્યારે આંદોલનની બાબત હતી ત્યારે માત્ર વાત અનામત પૂરતી હતી. પછી જેમ આંદોલનમાં અલગ સરકારની નીતિઓ આવે છે, અત્યાચાર આવે છે, સરકાર સમક્ષ સરકારમાં જે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, એના વિરુદ્ધનો રોષ ઊભો થાય છે, સામેનો માહોલ ઊભો થાય છે, પછી પરિસ્થિતિ સર્જાય છે. જેમ કહી શકાય કે અગાઉથી કોઈ પૂર્વ પ્લાનિંગ હોય એવી એક પણ વાત નથી. નહીં, પણ જે હિસાબે આખી સિનારીઓ સામે આવી છે, આપ કહો છો કે ભાઈ વધારે ઉંમર નહોતી જે લોકો આંદોલન સાથે જોડાયા હતા, પણ ટૂંક સમયમાં ઉંમર પૂરી થઈ ગઈ કે હાર્દિક પટેલે 5 વર્ષ બી પૂરા નહોતા કર્યા અને રાજનીતિ પાર્ટીમાં જોડાઈ ગયા હતા કોંગ્રેસમાં. તમારા બીજા સાથી જે અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, તેઓ પણ આંદોલનના હિસ્સો હતા, એ પણ એક નવી પાર્ટીના જોડાઈ ગયા. તો આપ ભલે ઇગ્નોર કરતા હો, પણ ક્યાં કે વાત તો એ આવે છે ને કે આ લોકો ચહેરો જે છે રાજનીતિમાં જવા માટે એક ચહેરો પાટીદાર સમાજને બનાવ્યો, ત્યાર પછી જોડાયા.
વાતને ઇગ્નોર કરવાની કે એવી કોઈ બાબત છે જ નહીં. ખૂબ સત્ય હકીકત છે કે કોઈ પણ આંદોલન હોય, આંદોલનમાંથી સમયાંતરે દરેક આંદોલનમાંથી લોકો પક્ષોમાં ગયા છે અને નેતાકીય રીતે સફળ પણ થયા છે અને નિષ્ફળ પણ ગયા છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ કે ભારતની વાત કરીએ, આજ દિન સુધીમાં કોઈ પણ મોટા આંદોલનો થયા છે તો એમાંના ચહેરાઓ રાજકીય પક્ષોમાં જતા હોય છે. મહત્વ એ બાબતનું રહે છે કે આંદોલનમાંથી તમે કોઈ રાજકીય પક્ષમાં જાઓ છો ત્યારે જે આંદોલનના મુદ્દાઓ છે, મુદ્દાની સાથે જવું ખૂબ જરૂરી છે. કોંગ્રેસમાં હાર્દિકભાઈ હતા તો એવી એક લાગણી હતી કે કોંગ્રેસ પક્ષ માનો કે સત્તામાં આવે તો આ મુદ્દાઓનું સમાધાન થાય. હવે એમણે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે. હવે માનો કે ભારતીય જનતા પાર્ટી તરફ જાય છે તો ત્યાં પણ આ જ મુદ્દાઓ સાથે જવું જોઈએ કે આ મુદ્દાઓનું સમાધાન થાય. તમને લાગે માટે મુદ્દાઓ ખૂબ મહત્વના રહેતા હોય. તમને લાગે કે હાર્દિકભાઈ આ મુદ્દા જશે? કારણ કે મને યાદ છે કે હું આપનું આંદોલન ખૂબ કવરેજ કર્યો છે સુરત થી લઈને તમામ જગ્યા ઉપર, અને જોયું છે સરકારની પ્રતિ પ્રધાનમંત્રી મોદી હોય કે મુખ્યમંત્રી જે તે સમયે આનંદીબેન પટેલ હોય કે વિજય રૂપાણી હોય, પછી કંઈ બાકી નથી રાખ્યો તમે લોકોએ જે એને ખરાબ શબ્દો બોલ્યા ના હોય તમારા વિરોધમાં, તમારા પક્ષ જે મુદ્દાઓ હતા એને લઈને. તો હવે લાગે છે કે હાર્દિકભાઈ જે રીતે કોંગ્રેસમાં ગયા કે હવે બીજેપીમાં જે જોડાશે બીજેપીની કન્ડિશન સ્વીકાર કરશે? મને નથી લાગતું. આપને શું લાગે? વાત બંને પક્ષો માટેની છે. હાર્દિકભાઈની કન્ડિશન ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે અને ભારતીય જનતા પાર્ટીની કન્ડિશન હાર્દિકભાઈ સ્વીકારે છે. શબ્દો જે બોલવાના હતા એ તો બોલી નાખ્યા છે. હવે એ જ નેતાઓને પાછું એમની સાથે બેસવાનું છે કે ભારતીય જનતા પાર્ટી માટે પણ મહત્વનો મુદ્દો છે કે જે વ્યક્તિ એના વિશે કંઈ બોલ્યા હોય અથવા કંઈ વિરુદ્ધમાં બોલ્યા છે એમની સાથે સમાધાન કરીને બેસવું, એ જ મુદ્દો હાર્દિકભાઈ માટે પણ ખૂબ મહત્વનો છે. એ બંનેની વાત છે, સમાજની વાત છે. સમાજના જે બાકી મુદ્દા છે મુદ્દાનું સમાધાન. એવું નહીં લાગતું હાર્દિકભાઈએ પોતાની રાજનીતિ મહત્વાકાંક્ષા માટે સમાજના નામનો ઉપયોગ કર્યો છે, આરક્ષણના નામે, અનામતના નામે? એવું નથી લાગતું આપને? સમાજને ઘણું બધું અપાવ્યું પણ છે. એ હાર્દિકભાઈ હોય કે સંપૂર્ણ પાસના યુવાનો હોય, સમાજના યુવાનો હોય કે લડાઈમાં લડતા તમામ યોદ્ધાઓ હોય. આજની 7 વર્ષ જેવો સમય વીતી ગયો છે ને હજી કેટલો સમય વીતશે એની ખબર નથી. લડતા આવ્યા છીએ, સંઘર્ષ કરતા આવ્યા છીએ. સમાજને ઘણું બધું મળ્યું પણ છે, સમાજે ઘણું બધું ગુમાવ્યું પણ છે. વ્યક્તિગત બાબતમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ રાજનીતિમાં જતો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે એની મહત્વાકાંક્ષા હોતી જ હોય છે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય. ત્યારે આ મહત્વાકાંક્ષાઓ કોઈ પાર્ટીમાં તમે જાઓ છો ને ત્યાં માન સન્માનના મુદ્દા ઉપસ્થિત થાય છે ત્યારે આ પ્રકારની પ્રક્રિયા સર્જાય છે. સમાજનો ઉપયોગ કર્યો છે ને સમાજના નામે હાર્દિક પટેલે, શું લાગે છે? અને આપને શું સલાહ છે જે આપ વાત કરી રહ્યા છો કે બીજેપીમાં જોડાય તેની કન્ડિશન શું હોય, પાર્ટી સામે કન્ડિશન શું હશે? કેમ કે મુદ્દાઓનું નિરાકરણ થયું નથી. કોંગ્રેસમાં ગયા છો, એક ઉમ્મીદ સાથે ગયા હતા. હવે તમારે કેટલા સમય રહ્યા પછી લાગ્યું કે હવે સન્માન નથી થતું, વાર્તાલાપ નથી થતું. કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસે બનાવ્યા જ હતા. તો ભાજપ સામે લડાઈ જે હતી હવે ભાજપમાં જ જવાના છો, તો સમાજ ક્યાં રહ્યો આની? સમાજના નામના ઉપયોગ ને દુરુપયોગ સમયાંતરે થતા રહ્યા હોય છે. સમાજની વર્તમાન જે પરિસ્થિતિ છે પાટીદાર સમાજમાં, સમાજને છેલ્લા ઘણા વર્ષોમાં એક પણ પક્ષમાં મજબૂત અને કદાવર નેતૃત્વ કે જે સમાજના દરેક પ્રશ્નોમાં સાથે હોય એવા એક પણ નેતાઓ છેલ્લે મળ્યા નથી. વિઠ્ઠલભાઈ હોય, પોપટ બાપા હોય, સૌજીભાઈ હોય, કેશુભાઈ પટેલ હોય, આ પછીનો જે તબક્કો છે એ પાટીદાર સમાજમાં એક મજબૂત નેતૃત્વ જે પ્રાપ્ત થવું જોઈએ નથી થયું. સમાજના ઉપયોગ પણ એટલા થયા છે, સમાજના નામના દુરુપયોગ પણ એટલા થયા છે. હાર્દિકભાઈની બાબતમાં એણે સમાજને ઘણું બધું અપાવ્યું પણ છે. હવે કોંગ્રેસ પક્ષ સાથે એમની જે પણ વાટાઘાટો હોય કે એમના જે પ્રશ્ન હતા કે અસમંજસની સ્થિતિ હોય કે માન સન્માનના મુદ્દા હોય એ નથી બન્યા. અને માનો કે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો મેં પહેલાં કીધું એમ કે પ્રાથમિક માંગણી સમાજના, એમને સમાજ પ્રત્યે લાગણી હોય તો પ્રાથમિક માંગણી આ બંને સંતોષાવી જોઈએ અને ખૂબ ઝડપથી સંતોષાવી જોઈએ. તો એમ કહી શકાય કે સમાજના મુદ્દાઓ સાથે હાર્દિકભાઈ ઉભા છે. હવે મારા બે પ્રશ્ન છે કે એક તો સમાજને આપ પણ એક ચહેરા છો, હાર્દિક પટેલ પણ એક ચહેરા છે, નરેશ પટેલ પણ એક ચહેરા છે, મોટું નામ છે તમારા સમાજમાં.
તો હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપ તરફ જઈ રહ્યા છે, ફાઇનલ જ થઈ ગયું, સૂત્રો બતાવી રહ્યા છે કે પ્રધાનમંત્રીની સભામાં તે હાજર રહેવાના છે, એટલે ભાજપ સાથે ચાલ્યા જ ગયા એમ કહી શકાય. તો અલ્પેશ કથિરિયા ક્યાં રહેશે? કેમ કે અલ્પેશ કથિરિયા હાલ સમાજનો એક ચહેરો છે. નરેશ પટેલની જ્યાં સુધી વાત કરીએ તેઓ આપના સંપર્કમાં છે ક્યાં ને ક્યાં, અને આપ પણ એની રાહ જોઈ રહ્યા છો કયા પક્ષમાં જાય છે. તો હવે જે જાણકારી આવી રહી છે એવું લાગી રહ્યું છે કે નરેશ પટેલ પણ ભાજપમાં જોડાઈ જવાના. તો અલ્પેશ કથિરિયાનું શું સ્ટેન્ડ રહેશે? કેમ કે હાર્દિક પટેલને તો ક્લિયર થઈ ગયું છે કે ભાજપમાં જવાના છે, નરેશ પટેલનો લગભગ ક્લિયર જ છે. હાર્દિકભાઈ પટેલના જે સંકેતો મળી રહ્યા છે નરેશભાઈ પટેલના એક પણ સંકેત પણ નથી ને એની કોઈ ક્લિયર વાત પણ નથી. વાત તમે જે મારી કરી, હાલમાં પાસની કન્વીનર તરીકેની જવાબદારી મારા પર છે અને સમાજના જે બે મહત્વના મુદ્દા છે સમાધાન થાય અને એ મુદ્દા સંપૂર્ણપણે પૂરા થાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ. આ બંને મુદ્દા ઉપર આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે, મુદ્દાઓનું સમાધાન કરે છે કે નથી કરતી. ત્યારબાદ અમે નક્કી કરીશું કે આવનારા દિવસોમાં શું કરી શકાય, શું ના કરી શકાય. કેટલા ચાન્સ છે અલ્પેશ કથિરિયાના? જો હાર્દિક પટેલ બીજેપીમાં જવાના છે, ફાઇનલ જ છે એક પ્રકારનું. નરેશ પટેલનો આપ કહી રહ્યા છો સંકેત નથી, પણ ચર્ચાઓ તો કોંગ્રેસના નેતાઓ સાથે મિટિંગો પર થઈ ગઈ છે, અને હવે હાર્દિક પટેલ જે રીતે બીજેપી તરફ વળ્યા છે તો એમાં પણ નામ આવ્યું, નરેશ પટેલ પણ બીજેપીમાં ક્યાંય ક્યાંય જવાના છે. તો અલ્પેશ કથિરિયા ક્યાં હશે ભવિષ્યમાં? અમારા માટે મહત્વની બાબત બે મુદ્દા છે. જો મુદ્દાઓનું સમાધાન થાય છે તો ત્યારબાદ અમે મીટિંગ બોલાવીશું અને એમાં નક્કી કરીશું કે ભવિષ્યમાં શું કરી શકાય. જો ચૂંટણી પહેલાના સમયમાં ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાઓને ક્લિયર નથી કરતી, સમાજને ન્યાય નથી મળતો, તો પણ અમે નક્કી કરીશું કે આવનારા દિવસોમાં શું કરી શકાય. અમારા માટે મુદ્દાઓ મહત્વ છે. મુદ્દાઓને જો મહત્વ મળે છે, મુદ્દાઓનું સમાધાન થાય છે તો એ પ્રમાણે અમે આગળ વધીશું. મુદ્દાઓને મહત્વ મળતું નથી અને સમાધાન નથી થતું તો એ પ્રમાણે અમે આગળ વધીશું. હાર્દિક પટેલ માટે શું સલાહ છે? કેમ કે પક્ષપલટો કરીને હવે બીજી પાર્ટીમાં ભાજપ તરફ વળી રહ્યા છે, સમાજ પ્રત્યે, રાજનીતિ પ્રત્યે શું સલાહ છે આપ? મારી એમની એક જ સલાહ છે કે ભવિષ્યમાં જો તમે ભારતીય જનતા પાર્ટી તરફ આગળ વધી રહ્યા હોય તો સમાજના બંને મુદ્દાઓને અગ્રિમ સ્થાન આપીને પછી આગળ વધજો. બીજું કે સમાજને મજબૂત અને કદાવર નેતૃત્વ મળી રહે એ માટે સમાજ ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છે. આ બાબતમાં તમે ખૂબ ધીરજતાથી, ખૂબ મક્કમતાથી અને પરિપક્વથી આગળ વધો અને સમાજને એક મજબૂત નેતૃત્વ પ્રદાન થાય એવી હું આશા રાખું. તો બિલકુલ આ હતા અલ્પેશ કથિરિયા, જેઓ હાર્દિક પટેલના જૂના સાથીદાર છે ને અત્યારે પણ કેમ કે પાટીદાર જે સમિતિ છે એની સાથે જોડાયેલા છે ને હાલ પાટીદાર જે અનામત આંદોલન સમિતિ છે એમના કન્વીનર છે ગુજરાત સ્ટેટના. તમામ પ્રકારે વાતો કરી રહ્યા છે, પણ આ જે આંદોલન હતું પાટીદાર સમાજનો અનામત અપાવવાનું, એ કેમ કે સાઈડમાં રહી ગયો છે. ત્યાર પછી જે કઈ ઘટનાઓ બની છે એ માંગણીઓ હવે એ લોકોને આગળ આવી ગઈ છે. તેમાં હાર્દિક પટેલની પોલિટિકલ જે એની મનસા હતી એ કંઈ પૂરી પાડી રહ્યા છે. હવે અલ્પેશ કથિરિયા છે એવું નક્કી કરશે ભવિષ્યમાં, કેમ કે હાલ પાટીદાર ચહેરા એ છે, એ પણ પોતાનું નક્કી કરશે કે નરેશભાઈ પટેલ શું નિર્ણય લઈ રહ્યા છે. એમની જે ખાસ કરીને વાત કરી રહ્યા છે કે એના જે મુદ્દાઓ છે, માગણીઓ છે, સરકાર સ્વીકાર કરશે તો નિર્ણય લેશે, અને સરકાર સ્વીકાર નહીં કરે તો પણ એ નિર્ણય લેશે કે આવનારી ચૂંટણીમાં કઈ રીતને એનું ભાગીદારી રહેશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.